રાજકોટની તો રાજકોટમાં જ્યાં રમકડાની પેઢી પર સ્ટેટ જીએસટી વિભાગ ત્રાટક્યું છે। યાજ્ઞિક રોડ પર આવેલ સિમંદર ટોયઝ જે દુકાન આવેલી છે ત્યાં જીએસટીના દરોડા। યાજ્ઞિક રોડ, સાધુ વાસવાણી રોડ, ભક્તિનગર સર્કલ પર તપાસ કરવામાં આવી। શોરૂમ, દુકાનો, ગોડાઉન આમ કુલ 6 સ્થળ પર તપાસ કરવામાં આવી। વેપારી દ્વારા મોટી કરચોરી કરાઈ હોવાની શંકાના આધારે તપાસ કરવામાં આવી છે। રાજકોટમાં જ્યાં ટોયઝનો બિઝનેસ કરતા જે વેપારીઓ છે તેમના વિરુદ્ધ આ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જીએસટીની ટીમ અલગ અલગ જગ્યા પર પહોંચી દરોડા પાડવામાં આવ્યા, તપાસ કરવામાં આવી, ડોક્યુમેન્ટ્સ ચેક કરવામાં આવ્યા તો ઘણી બધી એ ઉથલપાથલ જોવા મળી છે। માટે આ કહી શકાય કે જીએસટીની ટીમે રેડ પાડી છે। પેઢીના જે હિસાબી દસ્તાવેજો છે તેની ચકાસણી પણ થઈ રહી છે। યાજ્ઞિક રોડ, સાધુ વાસવાણી રોડ, ભક્તિનગર સર્કલ આ ત્રણેય જગ્યા પર આવેલ સિમંદર ટોયઝ શોરૂમ છે, ગોડાઉન છે, અન્ય દુકાનો છે, તેમના ત્યાં જીએસટીની ટીમ ત્રાટકી છે। શું બહાર આવે છે, કેટલી ગફલતો એમાં થઈ છે, એ તમામ વિગતો પણ તેની પર રહેશે નજર। યાજ્ઞિક રોડ પર આવેલ સિમંદર ટોયઝ નામની દુકાનમાં સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા ગઈકાલથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આપને હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે સિમંદર ટોયઝ કે જે રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ છે અને અલગ અલગ યાંત્રિક રમકડાનું વેચાણ છે તે કરે છે। ગઈકાલથી જે સેન્ટ્રલ જીએસટી વિભાગ છે તેમના દ્વારા અહીં તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। હાલમાં જે સેન્ટ્રલ જીએસટી વિભાગ છે તેમના દ્વારા આ દુકાન છે તેને સીલ કરી દેવામાં આવી છે અને આજે ફરી એકવાર તપાસ છે તે હાથ ધરવામાં આવશે। સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા તેમની જે યાજ્ઞિક રોડની દુકાનની સાથે સાથે 6 અલગ અલગ સ્થળોએ પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। જે વેપારી છે તેમના જે રાજકોટના જે અલગ અલગ વિસ્તારોમાં જે ગોડાઉન આવેલા છે તે અંગેની ત્યાં પણ હાલમાં તપાસ છે તે કરવામાં આવી છે। જેમાં સાધુ વાસવાણી રોડ, ભક્તિનગર સર્કલ સહિતના જે તેમની સાથે સંકળાયેલી જે પેઢીઓ છે, ગોડાઉન છે, ત્યાં પણ કરચોરીને લઈને તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। ગઈકાલથી જીએસટી વિભાગ છે તેમના દ્વારા અહીં તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી અને આજે ફરી એકવાર તપાસ છે તે હાથ ધરવામાં આવશે। જે સ્ટોક રાખવામાં આવ્યા છે, જે બિલ જનરેટ કરવામાં આવે છે, તેમાં કોઈ પણ પ્રકારની કરચોરી થઈ છે કે કેમ તે દિશામાં સેન્ટ્રલ જીએસટી વિભાગ છે તેમના દ્વારા તપાસ કરવામાં આવશે અને એક મોટા પ્રમાણમાં કરચોરી બહાર આવે તેવી પણ પૂરી શક્યતા અત્યારે જોવા મળી રહી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।